ચાલો તો અત્યારે અમે આવી ગયા છીએ જૈન મંદિર. દેખાય છે? નથી દેખાતા. કાળા હોય ને. હા, નથી દેખાતા. બીજું આને ઉતારી આવ્યા છે. અમારો છોકરો કહેતો હતો આનું જ હતું. બધું જો વાતાવરણ છે એનું મસ્ત મજાનો નજારો છે. મારે તો આમ બહુ કઈ દેખાતું નથી. તો પૈસા આવે તો બધું કેવું દેખાય આમ જો ખાલી રંગોળી ખાલી જોઈ લઈને રંગોળી ખાલી કેટલા દી થયા કહી રહી છે સમજો. આ ચાવી અને આમાં બધું શું છે ખબર? ડ્રાયફ્રૂટ ને કાજુ બદામ દાળ ને બધા મસાલા મુખવા સોપારી કાજુ બદામ ને એવું બધું. હા અને આમ પછી રહ્યું નહીં તો ફ્રૂટનું છે જો દેખાય. હા એવું બધું દેખાય. અને આ બધા છે ને એ ગ્લાસ છે કાચના ને એમાં બધી લાઈટો છે કાચના ગ્લાસમાં. કાચના ગ્લાસમાં બધી લાઈટો છે. વાહ મોટા મોટા ફાનસ દેખાય આમાં. એવું મસ્તનું છે જતો ગ્લાસ રાખેલા બધા દીવા કરેલા અને આઈને પઠવતા કેટલો ટાઈમ લાગ્યો છે. કેટલા દે ત્યાં ડેકોરેશન કરતા હતા ત્યારે આ બધું એવું બહુ મસ્ત બન્યું છે. દીવા ઓલવાતા નથી પછી બધા ગ્લાસમાં દીવા બરે છે. કાચના ગ્લાસ છે ને રાતનો નજારો છે એટલે બહુ મસ્ત દેખાય છે. અને બધું કાચનું જ છે. જો આપણે તો પછી ત્યાં ઊભા રહી ગયા. બસ તમે અહીંયા ઊભા રહી જાઓ. તમારું સીન આવી જાય. લાઈ કોટ મને દઈ દે. મારો કોટ આવી જાય. મસ્ત ને તંબુ કેવા સરસ છે જો આમ છેટું યોગી. સરસ મજાનો નજારો છે. બાકી એમ કે જોયા જેવું છે. આ લોકોને કેટલા દિવસ થયા છે ગોઠવતાની તૈયારી કરતા. આજે તો છેલ્લો દિવસ છે આપણે આવ્યા હતી. વચ્ચે જાણવું જો કેવું મસ્તનું બધું કાચનું જ છે. અલગ રાખ્યું છે. બે હોય બરાબર. અહીંયા જ ગોઠવાય. આખી રંગોળી બતાવી જો દેખાતો દીકરો ક્યાં થશે સમજો. આમ દેખાય નજીકથી અંદર બીજા ઉતારી ચાલો જો અત્યારે અમે જૈન મંદિર આવ્યા હતા પણ બધું અહીંયા છે ને વિખાઈ ગયું છે. બહુ મસ્ત એવો નજારો હતો અને આ બધું વિખાઈ ગયું. જો
આગળ એક તંબુ છે. અમે બધા જોવા માટે આવ્યા પણ અહીંયા બહુ કંઈ છે નહીં, બધું વિખાઈ ગયું છે. વહેલા આવ્યા હોય તો બધું છે. દિવસના આવ્યા ને તો થાત કા દિવસના આવ્યા તો થાત.